હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એક વખત ફરી તમારું સ્વાગત છે મારા ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ અડદિયાનો મસાલો. તો હાલ જ મેં ચેનલ ઉપર અડદિયાની રેસિપી શેર કરી, કચ્છ ભુજના પ્રખ્યાત એવા અડદિયાની રેસિપી શેર કરી, જે તમે લોકોને ખૂબ જ પસંદ આવી અને ઘણા બધા કમેન્ટ્સ આવ્યા છે તમારા. તો આજે હું તમારા સાથે મસાલાની રેસિપી શેર કરીશ. તો મસાલા માટે ખાસ ઇન્દોરથી બેને મેસેજ કર્યો હતો કે બેન, હું ભુજની છું પણ ઇન્દોર રહું છું, તો અડદિયાનો મસાલો જે છે એની રેસિપી શેર કરો. તો ખાસ વિડીયો મેં એમના માટે બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, ઘરે આપણે એકદમ સરસ એવો મસાલો અડદિયાનો રેડી કરી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અડદિયાનો મસાલો સૌપ્રથમ ગેસ ઉપર મેં અહીં લઈ લીધું છે પેન. તેનામાં મેં 10 ગ્રામ જેટલી મરી લીધી છે, 10 ગ્રામ જેટલા લવિંગ લીધા છે, 10 ગ્રામ મેં અહીં જાવિત્રી લીધી છે, 10 ગ્રામ જેટલા તજના ટુકડા લીધા છે અને 10 ગ્રામ એલચી લઈ લીધી છે. સાથે સાથે 10 ગ્રામ જેટલી મૂસલી લીધી છે, એટલે કે મૂસળી. ગુજરાતીમાં મૂસળી કહેવામાં આવે છે અને હિન્દીમાં તેને મૂસલી કહેવામાં આવે છે. અને સાથે સાથે 10 ગ્રામ જેટલી કાળી મૂસળી લીધી છે. તો આ બંને આપણે અહીં લઈ લેવાની છે, સફેદ અને કાળી મૂસળી બંને આપણે 10-10 ગ્રામ જેટલી લઈ લેવાની છે. અહીં ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો રાખી છે. હવે સ્લો ફ્લેમ ઉપર જ આ બધા જ મસાલાને આપણે શેકી લેવાના છે. તો બહુ વધારે નથી શેકવાના, તેનો મોઇશ્ચર થોડો દૂર થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી મૂકવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ જે મસાલા શેકીશું ને એટલે ઘરમાં ખૂબ જ સરસ એવી સુગંધ આવશે. તો ખાસ ધ્યાન રાખજો, બહુ વધારે નથી શેકવાના, ફક્ત તેનો જે મોઇશ્ચર હોય એ દૂર થાય બસ એટલા જ તેને શેકવાના છે. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું જ સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે, વધારે નથી શેકવાનું. અને નહીં પણ શેકો તો પણ ચાલશે. આ હું એટલા માટે શેકી રહી છું કે આપણે તેને પીસવામાં વાંધો ના આવે, ઝટપટ તે પીસાઈ જાય. હવે મેં અહીં મિક્સીનું જાર લઈ લીધું છે. બાકીના ઇન્ગ્રીડિયન્ટ આપણે પાવડર ફોર્મમાં ઉમેરીશું. તો મિક્સીના જારમાં આ જે શેકેલા મસાલા છે એ બધા જ આપણે અહીં ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે તેનામાં પાવડર ફોર્મમાં મસાલા ઉમેરીશું, પણ એનાથી પહેલાં આ જે બધા મસાલા છે આખા તેને આપણે પીસી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે મસાલા બધા જ પીસાઈ ગયા છે. એકદમ તેનો પાવડર નથી થયો, કારણ કે હજી આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ અહીં ઉમેરવાના બાકી છે. તો આપણે તેને સાથે જ પીસી લઈશું. તો અત્યારે મેં ઉમેર્યું જાયફળ, જેને મેં ખાંડણી દસ્તામાં આ રીતે કૂટીને લીધું છે, જેથી કરીને આપણો મિક્સીનો જે જાર છે તેની ચકરી ખરાબ ન થાય, એટલા માટે આપણે અહીં આ રીતના ખાણી દસ્તામાં કૂટીને જાયફળને એડ કરી દીધું છે. ત્યાર પછી અહીં આપણે લેવાનો છે ગંઠોડા પાવડર. તો આ ટાઈપના ગંઠોડા આવે છે, જેનો મેં અહીં આજે પાવડરનો યુઝ કર્યો છે. તો અહીં આ ગંઠોડાને કૂટવા બહુ અઘરા હોય છે, બહુ વાર લાગતી હોય છે, એટલે ડાયરેક્ટલી મેં તેનો 10 ગ્રામ જેટલો લઈ લીધો છે ગંઠોડાનો પાવડર. ત્યાર પછી સૂંઠ પાવડર લીધો છે, તો એ પણ મેં 10 ગ્રામ જેટલો લઈ લીધો છે, તે પણ આપણે ઉમેરી દઈશું. તો ડાયરેક્ટ જે મોટી સૂંઠ આવે છે તેને પણ આપણે કૂટીને યુઝમાં લેતા હોઈએ છીએ, પણ અત્યારે મેં બંને પાવડર વાપર્યા છે, કારણ કે તેનામાં બહુ વાર લાગતી હોય છે કૂટવામાં, એટલા માટે. હવે બધું જ મિક્સ કરીને મેં અહીં પીસી લીધું છે, કારણ કે બધું જ સરસ એવું એકરસ થઈ જાય એટલે મસાલાનો ટેસ્ટ સરસ એવો આવે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, થોડી જ વારમાં અડદિયાનો મસાલો બનીને રેડી છે. આ મસાલો માર્કેટ કરતાં પર ઘરે સરસ બને છે, અને જ્યારે તમે તેને પીસશો ત્યારે તેની સુગંધ ખૂબ જ સરસ એવી આવશે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો અડદિયાનો મસાલો. તમે પણ આ રીતના બનાવીને ટ્રાય કરો, અને જો તેને સાચવો હોય તો તમે કોઈ પણ કાચની બરણીમાં તેને સ્ટોર કરી શકો છો. આ મસાલો બિલકુલ 1-2 વર્ષ સુધી ખરાબ નથી થતો. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ મેં વિડીયોમાં તમને કહ્યું હતું કે મેં જે અડદિયા બનાવ્યા છે એ પાછળ પણ એવા ને એવા સોફ્ટ રહેશે. તો હાલ જ વિડીયો અપલોડ કર્યો હતો, એટલે હું તમને એક અડદિયું તોડીને બતાવીશ. આ બીજા ત્રીજા દિવસની શૂટિંગ છે અને અડદિયા એકદમ સરસ એવા સોફ્ટ જ રહ્યા છે. તો મેં તમને કહ્યું હતું કે ફ્રેન્ડ્સ, આ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશો તો અડદિયા એકદમ સોફ્ટ પાછળ પણ રહેશે, બિલકુલ કડક નહીં થાય કે બિલકુલ કોરા નહીં થાય. અહીં તમે રિઝલ્ટ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો.